બાલામાં પુરુષો પ્રેમથી બોલ્યો. બોલ સદગુરુ બાબા હરદેવ શ્રી મહારાજ કી જય. આસર શ્રી દત્તારામ મહારાજ ની જય. સાત સંગતજી, જે આંખે આપણે જોઈ શકીએ છીએ એ તમામ જીવ જંતુ પશુ પંખી દેખાતા ન દેખાતા તમામ જીવો નો અવતાર આપણે લેવો પડે. અંડજ, પિંડજ, સ્વેદજ અને ખાણી, ઉદ્ભીજ, ચાર ખાણી, ચાર પ્રકાર છે. એક અંડજ એટલે અંડામાંથી પેદા થાય, બીજા પિંડજ એટલે પિંડમાંથી પિંડ ડાયરેક્ટ પેદા થાય. અંડજ, પિંડજ, સ્વેદજ, સ્વેદ એટલે પરસેવો, જૂ લીખ એ થાય છે પરસેવાથી. અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ. ઉદ્ભીજ એટલે વાતાવરણ એવું સર્જાય એમાંથી ઓટોમેટિક પ્રગટ થાય. જે ચોમાસાના વાતાવરણની અંદર ન દેખ્યા હોય એવી જીવાતો જંતુઓ આપણે જોઈ શકીએ છીએ. આ ચાર ખાણ, ચાર વિભાગ, ચાર જાતના અવતાર આપણે લેવા પડે છે. એને 84 ચાર પ્રકારની 84 અને લાખો અવતાર કહેવાય. એટલે લક્ષ 84 કહેવાય. 84 લાખ ગણીને નહીં કે ચાલો ભાઈ એક અવતાર ગયો એટલે બાકીના રહ્યા, એવું નહીં. લક્ષ 84 એટલે લાખો 84 માં લાખો અવતાર આપણે લઈએ છીએ. અને એ બધા અવતાર લીધા પછી, જન્મ લીધા પછી છેલ્લો અવતાર આ માણસનો. અને અવતાર આપણે જન્મ લઈએ માના પેટમાંથી જ લેવો પડે. અને માના પેટમાં તો મળમૂત્રની ગંદકી ભરેલી છે કરી અને છેલ્લે દુઃખી થતા 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 છેલ્લો જે જન્મ મળ્યો એ મનુષ્યનો મહા ઉત્તમ અવતાર. આ નરકની યાતનામાંથી છૂટવા માટેનો છેલ્લો એક મોકો અવસર એ છે મનુષ્ય જન્મ. માનવ જીવન છેલ્લો ફેરો અને નરકમાંથી મુક્ત થવાની જે બારી, આ જીવનનો નથી કોઈ ભરોસો. સંતો કહે છે વાત માની લો મારી. જેણે સંતોની વાત માની લીધી એનું જીવન સફળ થઈ ગયું, નરકની યાતનામાંથી છૂટી ગયા અને મોક્ષ પદને પામી ગયા. આપણને ઉત્તમ જન્મ પ્રાપ્ત. આ જન્મ ઉત્તમ એટલા માટે છે કે નરકની 84 લાખ અવતારોની નરકની યાતના એમાંથી સમાપ્ત થવા માટેની, છૂટવા માટેનો, મુક્ત થવા માટેનો આ મોકો છે. એ ઝડપી લે એ માણસ અને ન ઝડપે એ જનાવર. કારણ કે જનાવર ને માણસમાં કોઈ જાજો ફેર નથી. ફેર છે ફક્ત આ બુદ્ધિનો, વિવેકનો. બુદ્ધિ પાછી બે પ્રકારની હોય. એક સામાન્ય બુદ્ધિ હોય કે જે બધામાં, પશુ પંખીમાં બધામાં હોય છે. અને એક વિવેક બુદ્ધિ કે હું કોણ છું, હું મનુષ્ય બનીને સંસારમાં શા માટે આવ્યો છું, શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, અને શરીર છોડીને હું ક્યાં છેલ્લે જવાનો છું. એ વિચાર જેને આવે છે, એ વિવેક જેનામાં છે એ મનુષ્ય છે.
અને આ વિવેક નથી એ બધા ભલે બુદ્ધિ હોય તોય જનાવર છે. કારણ કે સંતો આપણને સમજાવે છે, સંતો સમજેલા હોય છે, સમજેલા આપણને સમજાવે છે કે નિંદ્રા ભોજન ભોગ ભય. ઊંઘી જાઓ, નિંદ્રા ભોજન ખાઓ, ભોગ ભોગ વિલાસ કરો, બાલ બચ્ચા પેદા કરવા. નિંદ્રા ભોજન ભોગ ભય. ભય મોતનો ડર અને ભય. ક્યારે મરી જઈશું? બધા બચાવે પોતાને, બીક લાગે મોત આવી જશે તો, મરી જઈશું તો. આ ડર દરેકમાં હોય અને આ વસ્તુ માણસમાં પણ છે. નિંદ્રા ભોજન ભોગ ભય. પશુ અને પુરુષ સમાન બધામાં, પણ એક અધિકતા ઈશ નરને માણસમાં એક ઉત્તમ વિવેક એક આપ્યો છે પરમાત્માએ. નહીં તો પશુ જાણ. મનુષ્ય અવતાર લીધા પછી પણ જે વિવેકથી સમજતો નથી, સંતો મહાપુરુષોનો સજ્જનોનો સંગ કરતો નથી ને બસ ખાય પીએ પરણે છોકરા પેદા કરે, રહેવાની જગ્યા બનાવે, પૈસા ભેગા કરે, પૈસા ભેગા કરે, પૈસા ભેગા કરે, રસોઈ પાડીને મોંઘું જીવન વ્યતીત કરે પૈસા કમાવા અને આખરે મૂકીને જાય. એ તો મૂર્ખ, એ થોડો માણસ કહેવાય. આ માયાના મોહમાં, આ માયાનો વિકાસ એવી છે કે એમાં જે ફસાઈ જાય ને નીકળવું બહુ મુશ્કેલ છે.